યુવાનો સાઈડથી પૂછું, બરાબર? સોરી, પહેલાં માતા પિતા સાઈડથી પૂછું, કારણ કે મને એવું લાગે છે પછી પહેલાં પૂછવું જોઈએ. ઘણીવાર માતા પિતાને એવું લાગતું હોય છે કે મારો છોકરો છે એ આ એજનો થયો છે, એકદમ મેચ્યોર થઈ ગયો છે, યંગ થઈ ગયો છે, બરાબર, પણ એ ઘરની જવાબદારી નથી લેતો, બરાબર, ઘરમાં પૈસા નથી આપી શકતો, એટલું કમાઈ નથી શકતો, બરાબર. ઘણીવાર એવું લાગે છે કે તો માતા પિતાની સાઈડથી વિચારવા જઈએ અને યુવાનોની સાઈડથી વિચારવા જઈએ, તો આપનો શું એમાં વિચાર છે? જો એક વાત બહુ ક્લિયર છે કે માતા પિતા એમની સાઈડથી રાઈટ છે કે આપણે જેમના પાછળ આટલા વર્ષ સુધી મહેનત કરી છે એ આપણને ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન પાછું મળવું જોઈએ. યુવાન એમની સાઈડથી રાઈટ છે કે આ મારી લાઈફ છે, મારે એને કેમ જીવી મારે ડિસાઈડ કરવાનું છે. પરાણે પ્રેમ ન થાય. જવાબદારી, રિસ્પોન્સિબિલિટી એવી વસ્તુઓ છે તમે કોઈને પરાણે આપી ના શકો. આ દુનિયામાં સૌથી વધારે લેવાય શું ખબર? જવાબદારી. અને સૌથી વધારે પાસ શું થાય ખબર? જવાબદારી. છે ને? તો રિસ્પોન્સિબિલિટીની ક્લેરિટી જો પરિવારમાં કરવી હોય તો માતા પિતાએ આ વસ્તુની શરૂઆત બાળકને બહુ નાનેથી કરાવી દેવી પડે. આજે જ્યારે 27 વર્ષનો યુવાન થઈને જવાબદારી લેતો નથી તો એનું મૂળ એ છે કે 7 વર્ષે જવાબદારી મળી નથી. નાની નાની જવાબદારીઓ શીખવવી પડશે તો યુવાન મોટો થઈને મોટી જવાબદારી લેશે. અને આ દુનિયામાં કોઈ વ્યક્તિ બેજવાબદાર રહેવા ઈચ્છતું નથી બ્રો. બધાને જવાબદાર બનવું જ છે. તમે બોલ્યા એમ જ જવાબ છે. જો એ યુવાન EMIની જવાબદારી લઈ શકે તો પપ્પાની દવાની કેમ નહીં લઈ શકે? એ યુવાન જો પોતાના હપ્તાઓ ભરવાની, પોતાના દર મહિનામાં 4 વાર કાફેમાં જવાની જવાબદારી લઈ શકે તો પપ્પાને એકવાર અંબાજી દર્શન કરાવવાની કેમ નહીં? એટલે આ સવાલ છે ને એ જ એનો જવાબ છે.